નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત અર્ચિત ગ્રાફ પોથી પાઠ 4માં આલેખ 16 જે પાઠ્યપુસ્તક પાના નંબર 43 પરનું છે। જો પાંચમો દાખલો છે, એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે, તો માહિતીનો પાઈ ચાર્ટ આપણે તૈયાર કરવાનો છે। જો ભાષા આપેલી છે અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે, તો એના ઉપરથી આપણે માહિતી અને વૃત્તાંશ સ્કોર મેળવી અને પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે। ભાષા ગુજરાતી, તો વિદ્યાર્થીઓની સંખ્યા આવશે 40, અંગ્રેજી 12, ઉર્દુ 9, હિન્દી 7, સિંધી 4, તો કુલ કેટલી થઈ? 72। ચાલો હવે ગુજરાતી ભાષા માટે 40/72 ગુણ્યા 360, તો જવાબ આવશે 200। અંગ્રેજી ભાષા માટે 12/72 ગુણ્યા 360, તો જવાબ આવશે 60। ઉર્દુ ભાષા માટે 9/72 ગુણ્યા 360, તો જવાબ આવશે 45। હિન્દી ભાષા માટે 7/72 ગુણ્યા 360, તો જવાબ આવશે 35। સિંધી ભાષા માટે 4/72 ગુણ્યા 360, તો જવાબ આવશે 20। જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે। હવે માહિતીનો પાઈ ચાર્ટ આ રીતે તમારે દોરવાનો છે। અંગ્રેજી 60, ઉર્દુ 45, હિન્દી 35, સિંધી 20 અને ગુજરાતી આવશે 100 જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો। આવજો।